નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે। પીએમ મોદીએ નોમિનેશન વખતે એફિડેવિટ આપી છે, જેમાં તેમની પ્રોપર્ટી સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવી હતી। પરંતુ આ વિગતોથી એવું જાણવા મળી રહ્યું છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના મુખ્ય હોવા છતાં પણ નરેન્દ્ર મોદી પાસે પોતાની સંપત્તિ જોઈએ એટલી કોઈ ખાસ નથી। ન તો તેમની પાસે પોતાનું ઘર છે, ન તો ગાડી છે કે ન તો કોઈ જમીન છે। પરંતુ ચૂંટણી પંચમાં દાખલ કરેલી એફિડેવિટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માત્ર 52,920 રૂપિયા રોકડ છે, જ્યારે તેમની કુલ સંપત્તિ 3,02,00,000 રૂપિયા 6,889 રૂપિયા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની સંપત્તિ વિશે માહિતી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું દર્શાવ્યું હતું કે 31 માર્ચ 2024 સુધીમાં તેમની પાસે 52,920 રૂપિયા રોકડા હતા, જેમાંથી 28,000 રૂપિયા તેમને ચૂંટણી ખર્ચ માટે ઉપાડી લીધા હતા, જ્યારે બચત ખાતા, એફડી સહિતની તમામ થાપણો રૂપિયા 2.85 કરોડ છે। આમાં એસબીઆઈની ગાંધીનગર શાખામાં ખોલવામાં આવેલા ખાતામાં 73,304 રૂપિયા છે, જ્યારે વારાણસી મતવિસ્તાર સ્થિત એસબીઆઈના ખાતામાં 7,000 રૂપિયા જમા છે। પીએમ મોદીનું નેશનલ સેવિંગ સર્ટિફિકેટ 9,12,000 રૂપિયા છે। તો આ સિવાય તેમની અન્ય સંપત્તિમાં 4 સોનાની વીંટીઓ પણ સામેલ છે, જેની કિંમત 2,67,750 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે। પીએમ મોદી પાસે કોઈ સ્થાવર મિલકત નથી, તેમના નામે કોઈ મકાન કે કોઈ જમીન નથી। તો આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીના નામ પર કોઈ કાર પણ નથી। તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર ભારતના વડાપ્રધાનનો પગાર દર વર્ષે લગભગ 20 લાખ રૂપિયા હોય છે। આ હિસાબે પીએમ નરેન્દ્ર મોદીનો પગાર લગભગ 2 લાખ રૂપિયા પ્રતિ માસ છે। બેઝિક પે સિવાય વડાપ્રધાનને મળતા પગારમાં દૈનિક ભથ્થું, સાંસદ ભથ્થું અને અન્ય ઘણા બધા ભથ્થાનો સમાવેશ કરવામાં આવે છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।